રામાપીર બાબા રામદેવજી રાજસ્થાનના લોકદેવતા અને સમાનતા, ભક્તિ અને માનવ સેવાના પ્રતીક માનવામાં આવે છે. તેમનો જન્મ આશરે 15મી સદીમાં રાજસ્થાનના રૂણીચા, આજનું રામદેવરા ગામમાં થયો હતો. તેમના પિતા અજમલજી તનવર રાજપૂત હતા અને માતા મેણાદેવી. બાળપણથી જ રામાપીરમાં અદ્ભુત કરુણા અને ચમત્કારી શક્તિઓ જણાતી. તેઓ ગરીબો, દલિતો અને પીડિતોની સેવા કરતા અને સમાજમાં ભેદભાવ સામે અવાજ ઉઠાવતા. કહેવાય છે કે રામાપીરે અનેક ચમત્કારો કરીને લોકોને દુઃખમાંથી મુક્ત કર્યા. તેમણે હિન્દુ મુસ્લિમ એકતા અને માનવ ધર્મનો સંદેશ આપ્યો. મુસ્લિમ ભક્તો તેમને રામસા પીર તરીકે પૂજે છે. તેમની સમાધિ રામદેવરા ખાતે સ્થિત છે, જ્યાં દર વર્ષે ભાદરવા મહિનામાં વિશાળ મેળો ભરાય છે અને લાખો ભક્તો દર્શન માટે આવે છે. રામાપીરનો સંદેશ હતો કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ સેવા, સત્ય અને સમાનતાથી પસાર થાય છે. આજે ગુજરાત અને રાજસ્થાનમાં તેમના ભજન, પાઠ અને મેળાઓ દ્વારા ભક્તિ પરંપરા જીવંત છે. રામાપીર લોકોના વિશ્વાસ, આશા અને ભાઈચારોના શાશ્વત પ્રતીક તરીકે પૂજાય છે.